સાવધાન ખેડૂત મિત્રો, તમે અત્યારે મગફળીમાં પટ ચડાવો છો તેમાં તમે આ ભૂલ અવશ્ય કરો છો અને કરો છો. તો અત્યારે મગફળીમાં વાવેતર ચાલુ રહ્યું છે અને મગફળીમાં અત્યારે પટ લગાવવાનું ચાલુ કરી દીધું છે ખેડૂત ભાઈઓએ. એમાં ખેડૂત ભાઈઓ ફૂગનાશક અને મુંડાનું બે પટ ચડાવતા હોય છે અને અત્યારના ભાવ પ્રમાણે આ બે પટ બહુ મોંઘા પડે છે અને એમાં જો ખેડૂત ભાઈઓ આ ભૂલ કરે તો એના પૈસા વેડફાઈ જાય, એના પૈસા પાણીમાં જાય ખોટા. તો હું હિરેન કથિરિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, શ્રી હરિ એગ્રો બાબરા તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને જો તમે ખેડૂત ભાઈઓ નવા આવ્યા હોય તો મારું બાજુમાં ફોલોઈંગ બટન છે અથવા યુટ્યુબમાં તમે મને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે ખેડૂત ભાઈઓ, તમે અત્યારે મગફળીમાં દવાનો પટ ચડાવો છો, મતલબમાં તમે સિસ્ટીવા ચડાવતા હોય, એવોલ રોલ ચડાવતા હોય કે ડાયથેન હોય અથવા સાપ પાવડર હોય, તમે ગમી હોય SYZ, અથવા તમે ઈમીડાનો પટ ચડાવતા હોય અથવા થાઇમેક્સોઝમ છે 30% FS એનો ચડાવતા હોય, તો તમે એમાં એક આ મોટી ભૂલ કરો છો અને એ તમે 100 ની 110% ભૂલ કરો છો. મેં જોયું છે ને તમને ડાયરેક્ટ કહું છું. હવે એમાં એવું કરે ખેડૂત ભાઈઓ કે એમાં પેલા એ મુંડાનો પટ ચડાવે છે પછી ફૂગનાશકનો પટ ચડાવશે. તો ખેડૂત ભાઈ આમ ના હોય, તમે સમજો. હંમેશા પેલા ફૂગનાશકનો પટ ચડાવવામાં આવે પછી તમે મુંડાનો પટ ચડાવી શકો. હંમેશા પેલા ફૂગનાશક છે, સિસ્ટીવા છે, ડાયથેન છે, સાપ છે, એવોલ રોલ છે, તે તમે એનો પટ ચડાવો પેલા, અને પછી તમે મુંડાનો છે તે થાઇમેક્સોઝમ છે, ઇમિડા છે, ફિપ્રો ઇમિડા છે, એનો પટ ચડાવો તમે. હવે બીજી ભૂલ ખેડૂત ભાઈઓ એ કરો છો કે તમે દાણા, તમે જે પટ ચડ્યો હોય એના તમે દાણા તમે તડકે સૂકો છો. ખેડૂત ભાઈઓ, આ કોઈ બી ભૂલ તમે નહીં કરતા. હવે એનું કારણ જણાવી દો કે તમે જયારે એ પટ ચડાવો છો અને તમે તડકે એ દાણા સૂકવો છો, મિનિમમ 3 કલાક દાણા સુકવવા પડે ખેડૂત ભાઈ. કેટલા? મિનિમમ 3 કલાક. તો આ તમે દાણા સૂકવો એ તડકે સૂકવો તો એમાં એને ફોયતરું ઉખડી જાય. ફોયતરું ઉખડી જાય એટલે આપણો પટ ચડ્યો હોય એ ફોયતરું ઉખડી જાય તો એ દાણો તો હતો એમને જ રહી જાય. તો એનો મતલબ એ થયો કે તમારા પૈસા પાછા વેસ્ટ થઈ ગયા. તમે જે 1400-1500 ના જે તમે ડબલા લાવ્યા હોય, મતલબ જે દવા લાવ્યા હોય એ તમારે ફરીથી વેડફાઈ જાય, પૈસા બધા પાણીમાં જ. તો ખેડૂત ભાઈઓ, હંમેશા તમે પટ ચડાવેલો માંડવી મગફળી હોય, તમે માંડવી કહો જે કહો એ પણ એ તમે 3 કલાક મિનિમમ એને સાંજે તો સુકવવું જ પડે અને સાંજે સુકવવાનું. હવે ત્રીજી વાત કરી દઉં કે અત્યારે ડીએપી છે કે એવી ખાતરની શોર્ટેજ છે માર્કેટમાં, તમે પણ ખેડૂત ભાઈઓ જાણો છો. તો આ શોર્ટેજ ને પૂરી પાડવા તો અત્યારે સિંગલ સુપર ફોસ્ફેટ એ વીઘે 25 કિલો, એની સાથે એમોનિયમ સલ્ફેટ એ વીઘે 10 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ એ વીઘે 7 થી 8 કિલો, આ ત્રણેયનું મિક્સિંગ કોમ્બિનેશન કરીને તમે વાવી દો તો ડીએપી કરતા પણ સારું કામ. અને સાથે ગમ્મી કંપનીના માઇક્રો રાજા છે કે તમે ટાટાનો રાલીરોલ લઈ લો, ધાનુકાના લઈ લો, અથવા સિવોનિક્સના લઈ લો, અથવા અતુલ્યાના લઈ લો, ગમ્મી કંપનીના માઇક્રો રાજા તમે એની સાથે ભેળવો તો ઝડપથી તમારો પાક સારો થાય, મૂળિયાનો સારો વિકાસ થાય અને તમારી ફાયદો થાય, તમને ખેતીનો ખર્ચ ઓછો થાય. એ બાનો અમારે તમને હું કહેવા માંગુ છું. તમે ગમ્મી કંપનીના માઇક્રો રાજાનો ઉપયોગ કરો. એ બેક્ટેરિયલ ફંગસ છે તે તમારા જમીન માટે જરૂરી છે. તો ખેડૂત ભાઈઓ, જે પણ ને કોઈ પણ ખેડૂત ભાઈને માહિતી જોતી હોય તો મોબાઈલ નંબરથી અમારો કોન્ટેક્ટ કરે અને નકર પછી રૂબરૂ આપણો બાબરામાં સિંહરી એગ્રો સેન્ટર આવેલું છે, ચોવટિયા દવાખાનાની સામે, ચિત્તલ રોડ, નાના બસ સ્ટેન્ડ, બાબરા. તો ત્યાં અમારી અવશ્ય મુલાકાત લેવા, અમે માહિતી આપશું તમને. મારો એવું નથી કે તમે મારી એડવાઇસ દવા લઈ જાઓ બધી, પણ મતલબમાં તમે સાવધાન રહો, સતર્ક રહો, તમે તમારી પૈસા વેડફાઈ ન જાય એનું ધ્યાન રાખો. તો ખેડૂત ભાઈઓ, હવે આ વિડીયોમાંથી રજા લો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.